મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓની સુવિધાને ધ્યાને રાખીને પેપરલેસ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં આગળ વધી રહી છે। હાલ હોસ્પિટલમાં ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનોનો મોટા ભાગનો સમય કેસ પેપરથી માંડીને તબીબને બતાવવામાં વેડફાઈ જતો હોય છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા હવે સ્મીમેર હોસ્પિટલને પણ પેપરલેસ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। આ અંગે હોસ્પિટલ કમિટી ચેરમેન અને ભાજપના કોર્પોરેટર મનીષા આહિરે જણાવ્યું હતું કે પેપરલેસ સિસ્ટમ હેઠળ પ્રથમ તબક્કામાં ઓપીડી, લેબોરેટરી, ફાર્મસી, રેડિયોલોજી વિભાગને આવરી લેવામાં આવી છે અને જાન્યુઆરીના અંત સુધીમાં આ સિસ્ટમ કાર્યરત થઈ જશે। બીજા તબક્કામાં તમામ ઇન્ડોર વિભાગને સાંકળી લેવામાં આવશે। પેપરલેસ સિસ્ટમ સાથે કઈ રીતે કામ કરવાનું રહેશે તે અંગે ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફ તેમજ ક્લાર્ક વિભાગને હાલમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ આખા ગુજરાતની પ્રથમ હોસ્પિટલ રહેશે। પેપરલેસ અને લાઇન મેનેજમેન્ટ થયા બાદ સૌથી વધારે ફાયદો દર્દીઓને થશે। હોસ્પિટલમાં નવી સુવિધાને લઈ વિરોધ પક્ષે સુવિધાને વધારી, પરંતુ બિનઅભ્યાસી લોકો હોસ્પિટલમાં આવશે તેઓને તકલીફ ના પડે તેના માટે પણ ટોકન સિસ્ટમ સમજાવવા એક ટીમ લોકોની મદદ માટે ઊભી રાખવાની માંગ કરી છે। હાલ હોસ્પિટલ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ HIMS હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ કરવાની તૈયારીઓ બહુ જ ઝડપથી ચાલી રહી છે, જે અંતર્ગત જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં હોસ્પિટલમાં આવનારા હજારો દર્દીઓને સીધો લાભ મળશે। આ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓ અને તેમના સગા વહાલાઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળશે। સ્મીમેર હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે। હવે દર્દી જ્યારે પણ હોસ્પિટલ આવશે ત્યારે સૌથી પહેલા તેને ટોકન ડિસ્પેન્સરમાંથી લેવાનું રહેશે અને ટોકન લીધા બાદ રજિસ્ટ્રેશન માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે। આ સાથે જ દર્દીઓ માટે વેઇટિંગ લોન્જ પણ ઊભા કરવામાં આવશે, જ્યાં ઓન સ્ક્રીન એમને એમનો ટોકન નંબર દેખાશે। સ્મીમેર હોસ્પિટલ કે જે 2001 થી ઊભું થયેલું અને આજે 3000 ઓપીડી ડેઈલીની સ્મીમેર હોસ્પિટલમાં છે અને મને કહેતા એ પણ ગર્વ થાય છે કે ગુજરાતભરમાં સુરત મહાનગરપાલિકા એવું છે કે જેના સંચાલિત આ છેવાડાના દર્દીઓને આરોગ્યલક્ષી સેવા મળે એ માટે આ હોસ્પિટલ ઊભું કરાયું છે। ત્યારે આ હોસ્પિટલની અંદર ટૂંક સમયમાં હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે, એટલે કે HMIS સિસ્ટમ। આ સિસ્ટમથી બધું જ કોમ્પ્યુટરાઇઝ થઈ જશે। જે લાઈનો હતી, જે વેઇટિંગમાં જે રાહ જોવી પડતી હતી, એનો હવે ટૂંક સમયમાં અંત આવશે। અહીં આજે સ્મીમેર હોસ્પિટલમાં જે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, ખૂબ સારી વાત છે। આપણે એક નવી શરૂઆત કરીએ છીએ, ખૂબ સારી વાત કહેવાય। પરંતુ હોસ્પિટલની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોટા ભાગે સારવાર લેવા માટે આવતા હોય છે। એમાં ઘણા લોકો, મોટા ભાગના લોકો એવા છે કે જે બિનઅભ્યાસી છે, એમણે અભ્યાસ કરેલો જ નથી હોતો, તો એ લોકોને કેટલી અટવામણ થશે આ એક જોવાનું રહ્યું। સ્મીમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પણઉજવણમાંથી હવે રાહત મળશે અને સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બનશે।